ઉત્તર ગુજરાતના છેવાડાનો બનાસકાંઠા જિલ્લાનો પૂર્વ વિસ્તાર એક એવો વિસ્તાર છે કે જ્યાં દિવસે ને દિવસે ભૂગર્ભ જળ ઊંડા જતા હવે ખેડૂતો માટે એ ચિંતાનો વિષય બની ગયો છે। પરંતુ બનાસકાંઠાનું એક એવું ગામ કે જેણે પોતાના જ હાથે પોતાનું ભવિષ્ય લખવાનું નક્કી કર્યું છે અને એ કયું છે ગામ, એવું તે શું કર્યું છે એ ગામે, શું ફાયદો થયો છે ગામના લોકોને, જોઈએ અમારા આ ખાસ અહેવાલમાં। તો અગાઉ પણ આખા ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાના પ્રથમ કેશલેસ ગામ તરીકે નામ રોશન કરનારું રૂપપુરા ગામ હવે કેચ ધ રેન અને ભૂગર્ભ જળના સંચયમાં આખા ઉત્તર ગુજરાત માટે એક આદર્શ મિસાલ બની ગયું છે। ગામના ખેડૂતોએ પોતપોતાના ખેતરોમાં જળ સંચય માટે કૂવા રિચાર્જ કરવાનું કામ શરૂ કર્યું છે, પરંતુ ગામના લોકો જાણતા હતા કે આ લડાઈ માત્ર ખેડૂતો પૂરતી સીમિત રહેશે તો પૂરી સફળતા નહીં મળે। પાણી બચાવવાનું આ અભિયાન આખા ગામ સુધી પહોંચાડવું પડશે। આખા ગામના લોકો એકત્ર થયા, લોકફાળો ભેગો કર્યો અને તેમને તેમાં સરકારનો જે સહિયારો પ્રયાસ ઉમેરાયો, ત્યારે ગામના લોકોએ એક અનોખો પ્રયોગ કર્યો છે। ગામમાં વરસાદી પાણીના નિકાલ માટે કોઈ ભૂગર્ભ ગટર કે જટિલ સિસ્ટમ નથી, છતાં પણ ગામમાં પાણી ભરાતું નથી। ગામના રસ્તાઓને એવો વૈજ્ઞાનિક ઢોળાવ આપવામાં આવ્યો છે કે વરસાદ પડતા જ ગામનું ટીપે ટીપું પાણી જે છે તે વહી અને સીધું ગામના તળાવમાં પહોંચી જાય છે। તળાવમાં ખાસ 2 રિચાર્જ બોર તૈયાર કરવામાં આવ્યા છે। જેવું વરસાદી પાણી તળાવમાં આવે તે ભેગું થઈ અને આ રિચાર્જ બોર દ્વારા સીધું જમીનના ઊંડાણ સુધી પહોંચી જાય છે અને તેના જ કારણે છેલ્લા 1 વર્ષ પહેલાં કરેલા આ પ્રયાસથી ગામમાં ભૂગર્ભ જળના સ્તર મહદ અંશે ઉપર આવ્યા છે અને તેનો ફાયદો ગામની ખેતી ઉપર જોવા મળી રહ્યો છે। ભૂગર્ભ જળના કારણો એક જ કે દિવસે દિવસે પાણી નીચે ઉતરતા હતા અને ભૂગર્ભ જળ નીચે જતું હતું। તો અમે જે વરસાદનું પાણીનું જે હતું એ આખા ગામનું અમારે એક જ જગ્યાએ આ તળાવની અંદર પાણી આવતું હતું, પણ પાણી ચોખ્ખું આવતું હતું, પણ કહેવાનો મતલબ ગટર અને 2 મિક્સ હતા, જેથી કરીને આ તળાવની અંદર અમે તળાવ ચોખ્ખું કર્યું। તળાવ ચોખ્ખું કરવાથી અમે વરસાદી પાણી ભૂગર્ભનો ઉતારવા માટેનો ટ્રાય કરી, તો અમને સરકારના સહયોગથી મોડલ કૂવાનું મળ્યું। જે સરકારને ખૂબ આભાર માનીએ છીએ કે સરકારનો તે અમને આટલો મોટો ખર્ચો આપ્યો। કેચ ધ રેન પ્રોજેક્ટ અંતર્ગત માનનીય વડાપ્રધાન શ્રી, કેન્દ્ર સરકાર અને ગુજરાતની રાજ્ય સરકાર આ કામગીરી કરી રહી છે। અમારા ગામે અમે એક તળાવ હતું ગંદુ, ત્યાં સફાઈ કરી અને આખા જ ગામનું પાણી, વરસાદી ચોખ્ખું પાણી ત્યાં ભેગું થાય એવું એક આયોજન કર્યું। આખું ગામ ભેગા મળી સરકારની આર્થિક મદદ અને ગામજનોની પણ મદદ મળી અને અંદર 2 રિચાર્જ બોર, એક કૂવો બનાવ્યો છે અને દિવસે પણ પાણીના તળ અત્યારે ઊંડા જાય છે। મહત્વની છે કે 1 વર્ષ અગાઉ ગામના લોકોની એકતા સાથે કરેલા જળ સંચયના કામથી મળેલ જે પરિણામ છે તે જોઈ અને ગામના લોકો પણ સંતોષ માનીને બેસી જવાની જગ્યાએ હજુ પણ આ કામ વધુ લાભદાયી બને તે હેતુસર ગામના તળાવમાં વધુ એક મોડલ કૂવો તૈયાર કરાયો છે। ગામના લોકોનો હેતુ એ છે કે ગામમાં વર્ષોથી વહી જતું વરસાદનું જે પાણી છે એ વહી ન જાય, પરંતુ વડાપ્રધાનના સ્વપ્ન અનુસાર ગામનું પાણી ગામમાં રહે અને સીમનું પાણી સીમમાં રહે અને ગામના લોકોના આ પ્રયાસને પગલે હાલ ગામમાં વહી જતું જે વરસાદી પાણી છે તે આજે ધરતીની કૂખમાં ઉતરી અને ગામનું ભવિષ્ય સિંચી રહ્યું છે। રેન યોજના અંતર્ગત જે સરકારે ઝુંબેશ ઉપાડી છે એ ઝુંબેશના ધ્યાનમાં રાખીને અમારા ગામની ભૌગોલિક સ્થિતિ પણ સારી હતી કે જે બધું પાણી એક જ જગ્યાએ આવે, એટલે અમે એ પાણીમાં ગટરની વ્યવસ્થા હતી, એ ગટરનું પાણીને અલગ કર્યું અને ચોખ્ખું પાણી એક જગ્યાએ આવે ત્યાં એક મોટો કૂવો કર્યો। 15 લાખ રૂપિયા જે ખર્ચ ગામ લોકોએ ફાળો કરીને આપ્યો છે અને એ કૂવો ભરાશે એટલે વોટર હાર્વેસ્ટિંગનું શરૂ થઈ જશે। વરસાદ આ વખતે લેટ પડ્યો છે અને ગયા વર્ષે અમે એવા 2 કૂવો જે જૂના લોકોના કૂવા હતા એને એક્ટિવ કર્યા અને 100 ફૂટના બોર એવી જગ્યાએ જો પાણી ભેગું થતું હતું ત્યાં કર્યા, એટલે ગયા વર્ષે અમને લગભગ 100% પરિણામ મળ્યું છે। તો રૂપપુરા ગામનું આ મોડેલ આજે એ વાતની સાબિતી છે કે જો દાનત અને સંપ હોય તો કુદરતી આપદાઓને પણ હરાવી શકાય છે। તળાવમાં બનેલા રિચાર્જ બોર અને મોડલ કૂવાઓથી ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવી રહ્યા છે, જેનાથી ખેતીની સિંચાઈની મુશ્કેલીઓ હવે કાયમી માટે ઉકેલાઈ રહી છે। જે ગામ એક સમય માત્ર ડિજિટલ ક્રાંતિ માટે જાણીતું હતું તે જ રૂપપુરા આજે પર્યાવરણ અને ભૂગર્ભ જળ સંરક્ષણનું શિખર સર કરી રહ્યું છે।
સરકાર કે કુદરત પર નિર્ભર રહેવાના બદલે આત્મનિર્ભર બનેલું બનાસકાંઠાનું આ રૂપપુરા ગામ આજે દેશના હજારો ગામડાઓ માટે એક સંદેશ આપી રહ્યું છે. પાણી બચાવશો તો પાણી તમને બચાવશે.